જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICE ના YouTube ચેનલ પર હું હિરેન સાકરિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે જે કરંટ અફેર્સના ટોપિક પર ચર્ચા કરવાના છીએ એમાં પ્રથમ છે COVID-19 તથા અત્યંત ગરીબી અને UNDP યુનાઇટેડ નેશનની એક સંસ્થા છે. ઇન શોર્ટ કે કંઈક ને કંઈક જે પોવર્ટીને રહે છે એના ઉપર કાર્ય કરવાવાળી સંસ્થા છે. એને લઈને એક રિપોર્ટ જાહેર કર્યો છે. ખાસ કરીને જે કોરોનાની સ્થિતિ રહી છે તો કોરોનાની સ્થિતિના કારણે જે પણ વૈશ્વિક સ્તરે ગરીબીનું જે પ્રમાણ દેખાઈ રહ્યું છે એને ધ્યાનમાં રાખીને એક રિપોર્ટ પ્રસ્તુત કરેલ છે, જેની અંતર્ગત માહિતી આપેલી છે કે વિશ્વમાં કેટલા ગરીબ જે છે એ નેક્સ્ટ દશકાની અંદર થઈ શકે એમ છે. તો એની આપણે ચર્ચા કરીશું. સેકન્ડ છે RBI ની મોનેટરી પોલિસી. હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે છે એની મોનેટરી પોલિસી પહેલા તો હોય શું, એમાં આવે છે શું, તો એના ઉપર આપણે ચર્ચા કરીશું. ત્રીજો અગત્યનો ટોપિક રહેલો છે મિત્રો હિસ્ટ્રીનો છે કે જે હમ્પી મંદિર છે એની અંતર્ગત પથ્થરના રથ જે આવેલા છે એને લઈને કંઈક ને કંઈક ઇસ્યુ છે કરંટમાં રહેલો છે. તો મિત્રો આપણે દરેક ટોપિક ઉપર પૂરેપૂરું ડીપમાં ડિસ્કશન કરવાના છીએ. એની સાથે જ જે આપણી સિસ્ટમ રહેલી છે પ્રશ્નોત્તરની એ પણ આપણે સોલ્વ કરશું. જોઈએ તો પ્રથમ મુદ્દો જે રહેલો છે કે COVID-19 તથા અત્યંત ગરીબી અને UNDP એટલે કે યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ, જે પ્રોગ્રામ ચલાવી રહ્યું છે યુનાઇટેડ નેશન સંયુક્ત રાષ્ટ્ર, એના અંતર્ગત એને એક અભ્યાસ કર્યો અને એમાં એ વાત સામે આવી, એટલે કે એ વાતની જાણકારી થઈ કે કોરોના વાયરસની જે મહામારી છે, કોરોનાના કારણે જે પણ વૈશ્વિક અર્થવ્યવસ્થા છે એ તૂટી પડી છે, વિશ્વના દરેક દેશોની અર્થવ્યવસ્થા ભંગાઈ ગઈ છે. તો આ પરિસ્થિતિને કારણે દીર્ઘકાલીન પ્રભાવ પર નજર કરીએ. હવે લાંબા ગાળાથી લોકડાઉન ને બધું શરૂ હતું, ઘણી બધી ઇન્ડસ્ટ્રીઓ ઠપ હતી, તો આની ઇફેક્ટ જે છે લાંબા ગાળા ઉપર વિચારીએ, લાંબો ગાળો કે દશક વર્ષની આસપાસનું વિચારીએ તો 2030 સુધીમાં આશરે 207 મિલિયન વધારે, એટલે કે જે રહેલા છે એનાથી પણ એમાં એડ કરવાના, જે અત્યારે હાલમાં છે એની અંતર્ગત, એટલે કે એને હજી એમાં પ્લસ કરીએ, હજી કે એમાં એની અંતર્ગત વધારો કરશે. કેટલો? તો કે 207 મિલિયન લોકો અત્યધિક ગરીબ અથવા તો ચરમ ગરીબ સ્થિતિમાં પહોંચી શકશે. હવે અત્યધિક ગરીબ શું છે અથવા તો ચરમ ગરીબ કોને કહેવાય છે એની પણ આપણે વ્યાખ્યા આપશું. પણ રિપોર્ટ પ્રમાણે જુઓ કે યુનાઇટેડ નેશન જે ડેવલપમેન્ટ પ્રોગ્રામ છે એના મુજબ 2030 સુધીમાં આશરે 207 મિલિયન વધારે લોકો, એટલે કે જે રહેલા છે એની અંતર્ગત હજી 207 મિલિયન લોકોનો ઉમેરો થઈ શકશે. તો આટલા લોકો છે એ અત્યધિક ગરીબી શ્રેણીમાં પહોંચી શકે એમ છે. એટલે કે કહેવાય કે ભાઈ અર્થવ્યવસ્થા ઉપર જો ધ્યાન દેવામાં નથી આવ્યું અને જો આ રીતે સ્ટેબલ રહી ગયા અથવા તો જે નિમ્ન દર છે વૃદ્ધિનો એ જળવાઈ રહેશે, નિમ્ન દરે વૃદ્ધિ રહેશે, તો કહેવાય કે ભાઈ દેશના જે લોકો છે એ અત્યધિક ગરીબી શ્રેણીમાં જવાની શક્યતા રહેલી છે. જોઈએ આપણે એના વિશે કે જેના કારણે વિશ્વભરમાં તેની સંખ્યા જે છે 1 બિલિયનથી વધારે થઈ જશે. કીધું ને કે 207 મિલિયન જેટલા લોકો એડ થવાના છે. હવે જો એના ઉપર ધ્યાન દેવામાં નથી આવ્યું તો આખા વિશ્વની અંતર્ગત અત્યધિક ગરીબ અથવા તો જે ચરમ ગરીબ કહેવાય છે એની સંખ્યા જે છે એ 1 બિલિયનથી પણ વધારે થઈ શકશે એમ આ યુનાઇટેડ નેશન જે ડેવલપમેન્ટ પ્રોગ્રામ છે એના અંતર્ગત કહેવામાં આવેલ છે. આ અભ્યાસ અમેરિકાના એક ડેનવર વિશ્વવિદ્યાલયના જે પારડી સેન્ટર ફોર ઇન્ટરનેશનલ ફ્યુચર તથા UNDP એના વચ્ચે લાંબા સમયથી ચાલતી એક ભાગીદારીનો ભાગ છે. અત્યારે જે અભ્યાસ કરવામાં આવ્યો છે કે અત્યારે જે પણ વિશ્વમાં પરિસ્થિતિઓ રહેલી છે એ પરિસ્થિતિનો અભ્યાસ કરી અને આપણે અત્યારે કીધેલું કે ભાઈ ધ્યાન દેવામાં નથી આવ્યું તો 1 બિલિયનથી વધારે અત્યધિક ગરીબ લોકો બની શકશે. આ જે અભ્યાસ જે છે એ અમેરિકાની એક ડેનવર વિશ્વવિદ્યાલયમાં એક પારડી સેન્ટર ફોર ઇન્ટરનેશનલ ફ્યુચર્સ, એટલે કે ભવિષ્યને ધ્યાનમાં રાખી એક સંસ્થા છે, અને સેકન્ડ UNDP એના વચ્ચે લાંબા સમયથી એક કહેવાય કે ભાઈ આ પ્રકારે ભાગીદારી કરી અને આ પ્રકારના સર્વે કરવામાં આવતા એનો આ ભાગ રહેલો છે. અભ્યાસમાં આગલા દશકામાં, એટલે કહીને કે 2021 થી 2030 આગલા દશકામાં મહામારીના બહુઆયામી પ્રભાવો, બહુઆયામી એટલે કે વિવિધ પક્ષમાં, બહુઆયામી વિવિધ અલગ અલગ દિશાઓની અંતર્ગત બહુઆયામી પ્રભાવોનું મૂલ્યાંકન કરતા SDG એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ, જે ટકાઉ વિકાસના લક્ષ્ય રહેલા છે ને, ટકાઉ વિકાસના જે લક્ષ્ય છે, ટોટલ આ પ્રકારના અલગ અલગ 17 લક્ષ્યો રખાયેલા છે જેને 2030 સુધીમાં રિકવર કરવાના છે. આ લક્ષ્ય જે છે, ગોલ જે છે એને ફૂલફિલ કરવાના છે.
તો એસડીજી એટલે કે ટકાઉ વિકાસના જે સતત લક્ષ્યો રાખેલા છે, જે 2030માં પૂરા કરવાના છે, એના ઉપર કોવિડ-19 રિકવરી સંબંધિત વિભિન્ન પરિદૃશ્યના પ્રભાવનું પણ માપન કરવામાં આવેલ છે. એટલે કે જે એસડીજીના 2030 સુધીમાં જે ગોલ પૂર્ણ કરવાના છે, કોરોનાને ધ્યાનમાં લઈને આ ગોલ ઉપર જે અલગ અલગ પ્રકારના 17 ગોલ રહેલા છે, એના ઉપર પણ અભ્યાસ કરવામાં આવેલ છે કે કયો દેશ છે અથવા તો કયો વિસ્તાર છે આ ગોલના કેટલે પહોંચેલા છે, ફૂલફિલ કરી શકશે કે નહીં કરી શકશે. ઇવન તમને માહિતી આપી દઉં મિત્રો, એસડીજી છે એમાં ગોલ 1 છે, એ પણ એમ છે કે ભાઈ વિશ્વમાં જે ગરીબીની સંખ્યા છે એને ઘટાડી નાખવી અથવા તો પૂરેપૂરી ગરીબોની સંખ્યા છે 0 કરી દેવી, આ પ્રકારનું લક્ષ્ય છે એમાં રખાયેલ છે. ઝીરો પોવર્ટી આ પ્રકારનો શબ્દ યુઝ કર્યો છે, ઝીરો પોવર્ટી. તો એસડીજી નો જે ગોલ નંબર 1 છે એમાં પણ આનો ઉલ્લેખ છે. તો એને પૂર્ણ કરવા માટે કોવિડ-19 ઇફેક્ટ એના ઉપર શું આવેલી છે એનો પણ આની અંતર્ગત અભ્યાસ કરવામાં આવેલ છે. મુખ્ય બિંદુ જોઈએ તો કોવિડ બેઝલાઇન મુજબ કોવિડ-19 ના કારણે 2030 સુધીમાં 44 મિલિયન લોકો અત્યંત ગરીબીની સ્થિતિમાં પહોંચી શકશે. એટલે કે એવું કહેવા માંગે છે જે બેઝલાઇન રહેલી છે કે ભાઈ આટલી મિનિમમ કેપેસિટી અથવા શક્તિ હોય, એને ધ્યાનમાં રાખીએ તો કોવિડ-19 ના કારણે 2030 સુધી 44 મિલિયન લોકો અત્યંત ગરીબીની શ્રેણીમાં સ્થાપિત પહોંચી જશે. સેકન્ડ શું કહે છે કે આપણે કીધું ભાઈ અત્યંત ગરીબી અથવા તો એવો શબ્દ વાક્યો કે ચરમ ગરીબી, તો કહેવાય છે કોને અત્યંત ગરીબીની શ્રેણી અંતર્ગત સમાવેશ કરવામાં આવે છે અથવા તો કોને ચરમ ગરીબીની અંતર્ગત સમાવિષ્ટ કરવામાં આવે છે. તો વિશ્વ બેંક દ્વારા અત્યંત ગરીબી અથવા તો ચરમ એની સ્થિતિને પ્રતિ દિવસ પ્રતિ વ્યક્તિ 1.90 અમેરિકન ડોલર થી ઓછી રાશિ પર ધનરાશિ પર જીવન નિર્વાહના રૂપમાં વ્યાખ્યાયિત કરેલ છે. એટલે કે કોઈ એક વ્યક્તિ હોય, એ વ્યક્તિ ડેઈલીના પ્રતિ દિવસ અને પ્રતિ વ્યક્તિ કે દરેક વ્યક્તિ દરરોજના 1.90 અમેરિકન ડોલર થી ઓછી રાશિ પર જીવન નિર્વાહ કરતા હોય, એટલે કે 1.90 થી ઓછા અમેરિકન ડોલર પર એનું જીવન નિર્વાહ કરતા હશે, તો એ વ્યક્તિને અત્યંત ગરીબીની શ્રેણીમાં અથવા તો ચરમ ગરીબીની શ્રેણીમાં સમાવેશ કરવામાં આવે છે. તો ખાસ સમજો, વિશ્વ બેંકની વ્યાખ્યા મુજબ જે અત્યંત ગરીબ અથવા તો ચરમ ગરીબ કોને કહેવામાં આવે છે તો કે કોઈ પણ વ્યક્તિ પ્રતિ દિવસ 1.90 અમેરિકન ડોલર થી ઓછી ધનરાશિ પર જીવન નિર્વાહ કરતો હશે, તો તે વ્યક્તિને અત્યંત ગરીબ અથવા તો ચરમ ગરીબ શ્રેણીમાં સમાવેશ કરવામાં આવે છે. હાઈ ડેમેજ એટલે કે ખૂબ વધારે નુકસાન થયું હોય એ પ્રકારની પરિસ્થિતિમાં રિકવરી વિલંબિત થઈ જાય છે. જેમ કે કોરોનાના કારણે શું હાઈ ડેમેજ થયું છે, એટલે કે શું કહેવાય કે ઘણી બધી રીતે અલગ અલગ સેક્ટરને નુકસાન થયા છે. તો હાઈ ડેમેજ જેમાં રિકવરી કેવી થઈ ગઈ છે, વિલંબિત થઈ જાય છે, એટલે કે રિકવર કરતા થોડી વાર લાગી જાય. તો તેના મુજબ કોવિડ-19 ને કારણે 2030 સુધી 207 મિલિયન વધારે લોકોના અત્યંત ગરીબી શ્રેણીમાં સ્થિતિમાં પહોંચવાની સંભાવના રહેલી છે. જો 2030 સુધી 207 વધારે ઓલરેડી છે, એની અંતર્ગત પણ 207 મિલિયન લોકો છે એ ઉમેરવામાં આવશે, તો આટલા વધારે લોકો જે છે આ સ્થિતિમાં પહોંચવાની સંભાવના છે એ રહેલી છે. શેને? તો હાઈ ડેમેજ સિચ્યુએશનના કારણે. અને આની અંતર્ગત આપણે જોઈએ તો મહિલા ગરીબોની સંખ્યામાં વધારાના 102 મિલિયનની વૃદ્ધિ થઈ શકે છે. હવે ઓલરેડી જેટલા છે એમાં 207 મિલિયન ઉમેરાશે, આનો ટોટલ કરીએ તો એની અંતર્ગત જે 102 મિલિયન જે છે એટલા મહિલા જે કહેવાય કે અત્યંત ગરીબી શ્રેણીમાં રહેલા છે એની વૃદ્ધિ હજી એમાં થઈ શકે એમ રહે છે. ભલામણ શું છે, તો આને કેવી રીતે કંટ્રોલ કરવું? આપણે વાત કરી કે ભાઈ ચલો ઇકોનોમી બધી ડાઉન થઈ ગઈ છે, હવે તો એને કેવી રીતે કવર કરવી અથવા તો દરેક વ્યક્તિને કેવી રીતે એનું જીવન નિર્વાહ છે સરળ બને અથવા તો એને જેટલું યોગ્ય જોઈએ છે એટલું મળી રહે, જેથી કરીને અત્યધિક ગરીબની શ્રેણીમાં ન જાય, તો એ પ્રકારે કયા પગલાં લેવા જોઈએ? તો આગળના દશકામાં સામાજિક વિકાસ કલ્યાણ કાર્યક્રમો, એટલે કે અત્યારે જે દશકો ચાલી રહ્યો છે એમાં જે પણ સમાજ વિકાસના કાર્યક્રમો, આના સિવાય શાસન, પછી ડિજિટલીકરણ અને ગ્રીન ઇકોનોમીથી જોડાયેલા એસડીજીમાં રોકાણના એક કેન્દ્રિત સમૂહને ન માત્ર અત્યધિક ગરીબીને આગળ વધતા અટકાવી શકે છે, પરંતુ વિકાસની ગતિ પણ મેળવી શકે છે. એટલે કે આ દશકામાં રોકાણ વધારવા માટે જે પણ પ્રકારના પગલાં લેવામાં આવેલા છે એ બધા પગલાંને જો વ્યવસ્થિત રીતે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે અથવા તેના પર ભાર દેવામાં આવે તો જે પણ આ અત્યધિક ગરીબી શ્રેણીમાં જવાની શક્યતા રહેલી છે એ તો ઘટી જ જશે, એની સાથે જે દેશના વિકાસની ગતિ છે ને એ પણ પાછી મેળવી શકાશે.
મિત્રો આપણે ઓલરેડી જોયું હતું કે દેશની ઇકોનોમી છે વી આકારે કવર થઈ રહી છે. તો હવે જો આને ઝેડ આકારે પણ લઈ જઈ શકીએ છીએ આપણે. કેવી રીતે? તો કે જે પણ આપણે આ દશકાની અંતર્ગત જે પણ કાર્યક્રમ છે, યોજનાઓ છે, પ્લાનિંગ છે લાગુ પાડેલા હતા, જેના ઉપરની વાત કરેલી હતી, તો એ પ્લાનિંગ જો ઇમ્પ્લિમેન્ટ થઈ જશે તો શું થશે કે ભાઈ દેશમાં રોકાણ નહીં વધશે. રોકાણ વધશે તો શું થશે કે લોકો કાર્ય માટે આવશે, કાર્ય માટે આવશે તો એને રોજગારી મળશે, રોજગારી મળશે તો ઇન્કમ આવશે, ઇન્કમ આવશે તેનું જીવન નિર્વાહ છે સરળ થશે. તો આ પ્રકારે તમે જો કે રોકાણના કારણે જે પણ કહેવાય કે ભાઈ દશકામાં જે પણ વિવિધ કાર્યક્રમો ચલાવ્યા છે એનાથી રોકાણ વધારવાનું અને રોકાણના કારણે અંતે રોજગારી મળશે, એનાથી જે જીવન નિર્વાહ છે એ સરળ બનશે. અને જે પણ ગરીબી શ્રેણીમાં જઈ રહ્યા છે, અત્યંત ગરીબી શ્રેણીમાં લોકો જઈ રહ્યા છે એ અટકી જશે. આની સાથે રોકાણ થાય છે, રોજગારી મળે છે તો શું થશે કે દેશની જે વૃદ્ધિ છે, ઇકોનોમિક વૃદ્ધિ એ પણ પાછી હાસિલ કરી શકાશે. તો આ રીતે તમે જો તો કે જે પણ અત્યારથી ગરીબી શ્રેણીમાં જઈ રહ્યા છે એને અટકાવવાનો મુખ્ય ઉપાય રહેલા છે. એની સાથે એસડીજી ના જે ગોલ છે ને એ પણ ફૂલફિલ થશે. જેમ કે જો આપણે કીધું કે ભાઈ એક છે કે ઝીરો પોવર્ટી, પછી સેકન્ડ ઝીરો હંગર છે, ભૂખમરાનો નાશ કરવો. તો શું થશે કે ભાઈ આ રીતે રોકાણ વધશે તો લોકોને ઇન્કમ, રોજગારી મળશે તો ઓટોમેટિક લોકો પાસે પૈસા આવશે તો એનું જે જીવન જે છે સરળ બનતું જશે. તો જે પોવર્ટી છે, હંગર છે, એની સંખ્યા ઓટોમેટિક ડાઉન થતી જશે. એની સાથે જ લોકો પાસે પૈસા ને એવું આવશે તો એના બાળકોને ભણાવતા થશે, એજ્યુકેશનનું પ્રમાણ વધશે, સારું સ્વાસ્થ્ય મળશે. આ મુજબ તમે જો તો એસડીજી ના જે પણ અલગ અલગ ગોલ રહેલા છે એ પણ ફૂલફિલ થવા ઉપર ફાયદો થશે. તો મિત્રો એના ઉપર પ્રશ્ન જોઈએ, કયા વિધાન સત્ય છે તે જણાવો. યુએનડીપી ના એક અભ્યાસમાં જણાવેલ છે કે કોરોના વાયરસની મહામારીના કારણે 2030 સુધીમાં વિશ્વભરમાં અત્યંત ગરીબી શ્રેણીમાં 1 બિલિયન થી વધારે લોકો આવી જશે. પેલું એમ કે છે કે 1 બિલિયન થી વધારે લોકો છે આવી જશે. સેકન્ડ છે કે અત્યંત ગરીબ અથવા તો ચરમ ગરીબ ની સ્થિતિને પ્રતિ દિવસ પ્રતિ વ્યક્તિ 1.90 અમેરિકન ડોલરથી ઓછી રાશિ પર જીવન નિર્વાહના રૂપમાં વ્યાખ્યાયિત કરેલ છે. તો કે સેકન્ડ સ્ટેટમેન્ટ તો પરફેક્ટ છે. પેલું જોઈએ, 1 બિલિયન થી વધારે લોકો આવી જશે, એ વાત સાચી છે કે ખોટી? તો કે યસ. યાદ કરો ફરી, જેમ કે આપણે વાત કરી હતી કે લોકો અત્યંત સ્થિતિમાં આવી જશે, હા, જેના કારણે વિશ્વભરમાં તેની સંખ્યા જે છે કેટલી થઈ જશે? 1 બિલિયન થી વધારે થઈ જવા ઉપર રહેલી છે. ટોટલ સંખ્યા પૂછેલી છે, જેના કારણે શું થશે કે આપેલા બંને છે એ સત્ય છે. એના પછીનો મુદ્દો જોઈએ તો આરબીઆઈ જે છે એની મોનેટરી પોલિસી. તાજેતરમાં આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની એક મોનેટરી પોલિસી કમિટી હોય છે. મિત્રો આ જ્યારે કમિટી બનીને એ વખતે આપણે કરંટ અફેર્સમાં ચર્ચા કરી છે કે કોણ કોણ સદસ્યને કેવી રીતે એમાં સિલેક્ટ કરવામાં આવે છે અને એના કાર્ય શું હોય છે. તો તમે એ કવર કરી લેજો. હવે એ ફરી એ પોલિસી જે કમિટી બનાવી છે એ ફરી કમિટીએ કંઈક ને કંઈક કહેવાય કે ભાઈ આઉટપુટ આપેલું છે, જેને લઈને કમિટી છે કરંટમાં આવી છે. તો કે આરબીઆઈ દ્વારા જે મોનેટરી પોલિસી કમિટી જે રહેલી છે એટલે કે એમપીસી, આ મોનેટરી પોલિસી કમિટી એટલે કે એમપીસી જે રેપો રેટ હોય એમાં કોઈ પણ ફેરફાર કર્યા વિના પોતાની પહેલાની જે નીતિ છે એ ચાલુ રાખી છે. દર 3 મહિને છે રેપો રેટમાં એમાં કંઈક ને કંઈક ફેરફાર આવતા હોય છે, પરંતુ આ વખતે શું કર્યું કે એમપીસી એ કોઈ પણ પ્રકારના રેપો રેટમાં ફેરફાર કર્યા નથી અને જે પહેલાની સ્થિતિ હતી એ જ ચાલુ રાખી છે. વર્તમાનમાં કોવિડ-19 ની મહામારીને લીધે આરબીઆઈએ શું કર્યું છે કે મોંઘવારીની અપેક્ષાએ આર્થિક સુધારના સમર્થનને વધારે પ્રાથમિકતા આપી છે. આર્થિક જે ઇકોનોમિકલ જે રિફોર્મ થઈ રહ્યા છે આરબીઆઈ જે છે એને પહેલા પ્રાથમિકતા આપી છે. આરબીઆઈ દ્વારા અન્ય કોઈ લિક્વિડિટી મેનેજમેન્ટ, જો શબ્દને સમજો, લિક્વિડિટી મેનેજમેન્ટના ઉપાયો સાથે નાણાકીય જે પણ સિસ્ટમ છે એના નિયમન નિરીક્ષણના સુધારા માટે આવશ્યક પગલાંની પણ ઘોષણા કરી છે. લિક્વિડિટી મેનેજમેન્ટ એટલે કે જે બજારમાં પૈસો રહેલો છે, લિક્વિડિટી એટલે રોકડ, સમજો, બજારમાં જે પણ પૈસો રહેલો છે એના મેનેજમેન્ટ માટે યોગ્ય દિશામાં એ ઇન્વેસ્ટ થાય અથવા તો કોઈના કોઈ કારણેસર જે પણ પૈસો છે એ ક્યાંક ને ક્યાંક ઇન્વેસ્ટ થાય અને ક્યાંક ને ક્યાંક એનાથી ઇન્કમ જનરેટ થાય, લોકોને રોજગારી મળે. તો એ મુજબ ક્યાંક ને ક્યાંક એવા ઉપાયો જે છે આરબીઆઈ દ્વારા કરવામાં આવેલા છે અને કયા પ્રકારના પગલાં લેવા જોઈએ જેથી કે લિક્વિડિટી મેનેજમેન્ટ થાય, આની સાથે બ્લેક મનીને જે છે એ બહાર નીકળી જાય સિસ્ટમમાંથી. તો એ પ્રકારના પગલાંની પણ આરબીઆઈ છે ઘોષણા કરેલી છે. આરબીઆઈની જે મોનેટરી પોલિસી કમિટી છે એને ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ 1934 મુજબ સ્થાપિત એક બંધારણીય બોડી છે, કોન્સ્ટિટ્યુશનલ બોડી છે. યાદ રાખજો,
મોનિટરી પોલિસી કમિટી જે છે એ આરબીઆઈ એક્ટ જે રહેલો છે 1934 એના મુજબ સ્થાપિત એક કોન્સ્ટિટ્યુશનલ બોડી છે. તે આર્થિક વિકાસના લક્ષ્યને ધ્યાનમાં રાખી મુદ્રા સ્થિરતાને જાળવી રાખવા હેતુ કાર્ય કરે છે. જો શબ્દ સમજો, આર્થિક વિકાસનું લક્ષ્ય, આર્થિક વિકાસ એટલે કે દેશનું જે છે કન્ટિન્યુઅસલી ઇકોનોમિકલ ડેવલપમેન્ટ હોવું જોઈએ. દેશ જે છે એની જીડીપીમાં સતત વધારો કરવો જોઈએ, પાવરફુલ અર્થવ્યવસ્થા બનતી જવી જોઈએ. તો આર્થિક વિકાસના લક્ષ્ય જે રહેલા છે એને ધ્યાનમાં રાખવાના છે. અને મુદ્રા સ્થિરતા એનો મતલબ એમ પણ નથી કે ચલો દેશની ઇકોનોમીને પાવરફુલ બનાવ્યું છે તો પૈસાને મજબૂત બનાવી નાખે, અચાનક બધું કહેવાય કે ભાઈ બેંક રેટને બધું વધારી દે, એનાથી કઈ થતું નથી. શું થાય છે કે ભાઈ આર્થિક વિકાસના લક્ષ્ય જે છે કે ઇકોનોમિક ડેવલપમેન્ટ માટે જે પણ પ્રકારના પગલા લેવા પડે એ પગલા લ્યો, પણ મુદ્રા સ્થિરતા, જે કેશ રહેલું છે એ સ્થિર રહે, એમાં કોઈ પણ જાતનો અચાનક મોંઘવારી આવી જાય અથવા તો પૈસાની વેલ્યુ સૌ ડાઉન થઈ જાય એ પ્રકારના પગલા લેવાના જોઈએ, પણ એને ધ્યાનમાં રાખી અને ઇકોનોમિક ડેવલપમેન્ટ છે કરવામાં આવતું હોય છે. તો મુદ્રા સ્થિરતા, બજારમાં જે પણ પૈસો છે સ્થિર રહે અને એને ધ્યાનમાં રાખી અને આર્થિક વિકાસનું લક્ષ્ય જે છે કરવામાં આવતા હોય છે. હવે રેપો રેટની એની વાત કરીએ તો શું છે રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં શું તફાવત હોય છે એ પણ જોઈ લઈએ. એમપીસીએ એટલે કે મોનેટરી પોલિસી કમિટીએ રેપો રેટ કેટલો રાખેલ છે 4% ઉપર, ને રિવર્સ રેપો રેટ કેટલો હોય છે 3.5% પણ જાળવી રાખ્યું છે. હંમેશા યાદ રાખો રેપો રેટ કરતા આ રિવર્સ રેપો રેટ કેવો હશે, ઓછો હોય છે. જેમ કે અહીંયા પણ તમે જુઓ તો 4% છે અને રિવર્સ રેપો રેટ કેટલો છે 3.5%. બેમાં તફાવત શું છે તો જોઈએ આપણે. રેપો રેટ એ વ્યાજ દર હોય છે જેના પર આરબીઆઈ જે છે એ બેંકોને ઋણ ઉપલબ્ધ કરાવે છે. એટલે કે ધારો કે અહીંયા એબીસીડી નામની બેંકો રહેલી છે, અલગ અલગ 4-5. હવે આ બેંકને પૈસા જોઈએ છે તો શું કરશે, જે સેન્ટ્રલ બેંક છે આરબીઆઈ, કેન્દ્રીય બેંક ભારતની, આ બધી બેંકો એની પાસેથી પૈસા લઈ શકે, પણ કે આરબીઆઈ ફ્રીમાં તો નહીં દે. આરબીઆઈ કહેશે કે ઓકે 1 લાખ રૂપિયા લઈ જાઓ, એના ઉપર વ્યાજ તમારે આટલું દેવું પડશે. તો એના ઉપર જે વ્યાજ લેવામાં આવે છે એટલે કે આરબીઆઈ બેંકોને ઋણ ઉપલબ્ધ કરાવે છે એ વ્યાજ દર, એને આપણે શું કહીએ છીએ, રેપો રેટ કહીએ છીએ. કે ભાઈ વ્યાજ છે ચાલો કે 4% છે તો આ જે 4% વ્યાજ દર રાખ્યો છે બેંક આરબીઆઈ એને શું કહીએ છીએ, રેપો રેટ. એટલે કે આરબીઆઈ જે દરે બેંકને લોન આપે એ રેપો રેટ કહેવાય. તો રિવર્સમાં શું હોય, ઉલટું થઈ જાય. જ્યારે આરબીઆઈ જે છે, અથવા તો સમજો કે અલગ અલગ આવી રીતે એબીસીડી બેંક રહેલી છે, આ અલગ અલગ બેંકો આરબીઆઈ માં પૈસા જમા કરાવે, આરબીઆઈ ને પૈસાની જરૂર છે અને આરબીઆઈ માં પૈસા જમા કરાવે, તો આ બેંક પણ એમ કહેશે કે અમે પૈસા આપીએ છીએ, ઇન્વેસ્ટ કરીએ છીએ, તો અમને સામે કંઈક મળવું જોઈએ. તો આરબીઆઈ ને સામે કંઈક વ્યાજ દર આપશે, કંઈક વ્યાજે આપશે. એ કેટલું છે અત્યારે 3.5%. તો આને શું કહે છે, રિવર્સ. એટલે કે આરબીઆઈ છે એ બેંકોને આપશે તો એને રિવર્સ રેપો રેટ કહેવામાં આવે છે. તો સમજજો કે આરબીઆઈ જે વ્યાજ દર ઉપર બેંકોને ઋણ ઉપલબ્ધ કરાવે, લોન ઉપલબ્ધ કરાવે, એ વ્યાજ દરને શું કહેવાય, રેપો રેટ. પરંતુ બેંક જે રહેલી છે એ જે વ્યાજ દર ઉપર આરબીઆઈ માં પૈસા ઇન્વેસ્ટ કરવા જાય અથવા તો ધન જમા કરાવે તો એના ઉપર જે વ્યાજ પ્રાપ્ત થાય, જે વ્યાજ દર છે એને શું કહેવામાં આવે છે, રિવર્સ રેપો રેટ. તો આ બંને અત્યારે આરબીઆઈ શું કહ્યું છે, મોનેટરી પોલિસી કમિટી એની ગયા વખતે જે પણ હતા એ કોન્સ્ટન્ટ રાખ્યા છે, એમાં સુધાર વધાર કર્યા નથી. સામાન્ય રીતે રેપો રેટના ઓછા હોવાથી સામાન્ય જનતાને બેંકો પાસેથી પહેલાની સાપેક્ષમાં સસ્તા દરે લોન મળે છે. જો રેપો રેટ કેવો છે, ઓછો છે. રેપો રેટ એટલે શું થાય, હમણાં કીધું કે આરબીઆઈ જે છે એ બેંકને શું આપશે, લોન. સમજો આપણે અલગ જ સમજીએ. આરબીઆઈ ધારો કે એને 4% બેંકને લોન આપી છે, અને બીજું લઈએ કે આરબીઆઈ જે છે એને 10% બેંકને લોન આપે છે. ધારો કે બેંકે લીધા છે 1 લાખ રૂપિયા, તો વર્ષની પછી રિટર્ન કરવા જાય છે તો એને કેટલા દેવા પડે, 1,04,000 દેવા પડે. શું કામે, આ રેપો રેટ છે ડાઉન છે. અહીંયા કેટલો છે 10,000, તો એને જ્યારે બેંક પાછું દેવા જશે તો એને કેટલા દેવા જશે, 1 લાખ પ્લસ એના 10,000, 10%. હવે બેંકને જે પૈસા છે, બેંકને જે પૈસા મળે છે એ ઊંચા વ્યાજે, આ નિમ્ન વ્યાજે છે અને અહીંયા ધારો કે ઊંચા વ્યાજે મળે છે. તો બેંક પાસે આવે છે તો પાછા એને કેવા દેવાન થાય, આરબીઆઈ ને વધારે દેવાન થાય છે. વ્યાજ કેવું, આ રેપો રેટ કેવો છે, ઊંચો છે. એટલે તો બેંક શું કરશે કે ઊંચો રેપો રેટ છે એટલે શું કરશે, જે પણ લોકો લોન લેવા આવશે, ધારો કે એ નામના એક ભાઈ આવ્યા, એને 10,000 ની લોન જોઈએ છે તો એના માટે ઊંચો વ્યાજ દર રાખશે કે ચલો 15%. પછી એક બી નામના ભાઈ આવ્યા, 50,000 ની લોન જોઈએ છે તો એને પણ 15%.
તો સામાન્ય કરતા કેવું વ્યાજ રાખ્યું છે? વધારે. એટલે બેંકને શું થશે? વધારે વ્યાજ રાખશે એટલે લોકો ફરજિયાત લોન લેશે તો એને શું થશે? વધારે વ્યાજ દેવું પડશે. અને એ તમે જુઓ તો ભાઈ પૈસા બેંક પાસે આવશે ને આરબીઆઈ પાસે જશે. એટલે કે જ્યારે રેપો રેટ વધી જાય ને, રેપો રેટ ઊંચો હોય તો લોનના ટકાવારી કેવી થઈ જાય? વધી જાય. સામાન્ય જનતાને મોંઘું પડે. પણ જ્યારે રેપો રેટ ડાઉન હોય એટલે કે બેંક પાસે પૈસા જ ઓછા વ્યાજે આવે છે તો બેંક શું કરશે કે ભાઈ બધા પૈસા લઈ જાય, ઝડપથી બધા લોન લેશે. એ માટે શું કરશે કે ચલો એ નામનો વ્યક્તિ છે 10,000 લોન લીધી, ચલો એને 8% વ્યાજે. તો જુઓ 8% ઓછા વાળી છે તો વ્યાજે લોન મળે છે એ પણ કેવી થઈ જાય? બેંક દ્વારા ઓછા વ્યાજે થઈ જાય છે. એટલે કે ટકાવારી જે છે ઘટી જશે. ક્યારે થશે આવું? તો કે રેપો રેટ જે છે એ ઓછા હોય ત્યારે. તો જેમ રેપો રેટ ઓછા હશે એમ લોકોને સસ્તા દરે સસ્તા વ્યાજના ટકાવારી બેંક દ્વારા લોન ઉપલબ્ધ થતી હશે. જોઈએ આપણે એના વિશેનો પ્રશ્ન કેવી રીતે બને છે. તો એમપીસી એટલે કે મોનેટરી પોલિસી કમિટીએ રેપો રેટ 3.5% અને રિવર્સ રેપો રેટ 4% જાળવી રાખ્યો છે. તો જુઓ કીધું તું કે રેપો રેટ છે ને એ વધારે હોય અને રિવર્સ ઓછો હોય તો પેલા તો ઉલટું થઈ ગયું. એટલે પેલું વાક્ય છે કેવું થઈ જશે? ખોટું થઈ જશે. રિવર્સ રેપો રેટ વ્યાજદર હોય છે જેના પર આરબીઆઈ બેંકોને ઋણ ઉપલબ્ધ કરે છે. જો આરબીઆઈ જે છે એ બેંકને કઈક ટકાવારીએ લોન આપશે એને શું કહેવાય છે? રેપો. તો અહીંયા શું કીધું છે? એ રિવર્સ છે. તો આ વાક્ય પણ કેવું થઈ ગયું? ખોટું. ઓકે, તો બેંક જે છે એ આરબીઆઈ ને લોન આપશે, પૈસા આપશે તો એને શું કહીએ આપણે? રિવર્સ. ઊંધું થઈ ગયું ને, બેંક પાસેથી આરબીઆઈ માં જાય છે તો રિવર્સ એટલે કે રિવર્સ કહીએ છીએ. તો અહીંયા શું કહે છે? એને રેપો કહેવાય. તો રેપો એ વ્યાજ દર છે જેના પર બેંકોના આરબીઆઈ માં ધન, તો બેંક આરબીઆઈ માં ધન જમા કરે એને શું કહેવાય? રિવર્સ. તો આ વાક્ય પણ કેવું થઈ ગયું? ખોટું. શું કામ? એ રેપો કહે છે અહીંયા. તો આ ત્રણેય વાક્ય કેવા છે? ખોટા છે. અને પૂછેલું છે કે કયો વિધાન અસત્ય છે એ જણાવો. કયા વિધાન ખોટા છે? તો કે આપેલા ત્રણેય કેવા છે? ખોટા છે. જેથી આન્સર શું થઈ જશે? ડી. એના પછી મિત્રો મુદ્દો કરંટમાં છે કે હમ્પી મંદિરમાં આવેલા પથ્થરના રથ. તમે જુઓ કે આ પ્રકારે પથ્થરના આખા રથ જે છે એ હમ્પીમાં એમાં આવેલા છે. હવે શા માટે કરંટમાં છે? તો કે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એટલે કે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ASI એ હમ્પી જે હમ્પી ખાતે છે યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ પર જે વિઠ્ઠલ મંદિર આવેલું છે, જે પરિસર છે એની અંદર પથ્થરના રથની સુરક્ષા માટે પગલા લીધા છે. આ હમ્પી મંદિર, હમ્પી જે વિસ્તાર છે મંદિર છે એની હમ્પી વિસ્તારમાં જે વિઠ્ઠલ મંદિર છે, વિઠ્ઠલ મંદિર છે એનું જે પરિસર હોય ને આંગણ એની અંતર્ગત આ રથ આવેલો છે. અને આ રથના કહેવાય કે બચાવ માટે અથવા તો એની સુરક્ષા માટે યુનેસ્કોએ પગલા લીધા છે, જેને લઈને આખો ઇશ્યુ છે કરંટમાં આવેલો છે. જોઈએ આપણે કે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એ શું છે? તો કે પુરાતાત્વિક સંશોધન અને એનું કાર્ય શું છે? પુરાતાત્વિક સંશોધન એટલે કે એન્શન્ટ પ્રાચીન અવશેષ હોય એનું સંશોધન અને એની સાથે જ રાષ્ટ્રની સાંસ્કૃતિક વિરાસતના સંરક્ષણ, જે પણ આપણી વિરાસત રહેલી છે, રાષ્ટ્રીય સંસ્કૃતિ રહેલી છે એનું સંરક્ષણ એટલે કે જો પ્રાચીન સમયના જે પણ અવશેષ હોય એનું સંશોધન અને એનું સંરક્ષણ એ બંનેની જવાબદારી કોની હોય છે? ASI ની આવે છે. શેમાં? તો કે સાંસ્કૃતિક મંત્રાલયના અંતર્ગત એક મુખ્ય સંગઠન રહેલું છે. આપણે મુખ્ય બિંદુ જોઈએ તો એમાં ખાસ કરીને હમ્પી રથ તે ભારતમાં પથ્થરથી નિર્મિત 3 પ્રસિદ્ધ રથમાંથી એક છે. જો આ મિત્રો ઇમ્પોર્ટન્ટ બની જશે. ભારતમાં કુલ કેટલા પથ્થર નિર્મિત રથ આવેલા છે? તો યાદ રાખો 3 છે. એમાંનું એક તો આપણે કીધું કે હમ્પી રથ છે, પણ બાકીના 2 તો એક છે કોર્ણાક ખાતે છે જેને આપણે ઓડિશામાં આવેલ છે, અને એક જે છે એ મહાબલીપુરમ ખાતે છે જે તમિલનાડુમાં આવેલું છે. તો જો અહીંયા 3 વસ્તુ ખાસ હાઇલાઇટ કરી નાખો કે રથ મંદિર જે છે ભારતની અંતર્ગત પથ્થરના રથ જે છે એ 3 છે. એક તો હમ્પી, સેકન્ડ છે કોર્ણાક અને ત્રીજું જે છે એ મહાબલીપુરમ. તો આ 3 જગ્યાએ આ જે પથ્થરના રથ જે છે એ આવેલા છે. તેનું નિર્માણ એટલે કે હમ્પી રથનું જે નિર્માણ છે એ 16મી સદીમાં વિજયનગરના શાસક હતા રાજા કૃષ્ણદેવરાયના આદેશ દ્વારા થયું હતું. તો યાદ રાખજો કૃષ્ણદેવરાય જે રાજા છે એના દ્વારા જે છે એનું નિર્માણ છે કરાવાયું હતું. તે ભગવાન વિષ્ણુના વાહન ગરુડને સમર્પિત એક મંદિર છે. ગરુડ જે છે એને સમર્પિત, આપણે જાણીએ છીએ કે વિષ્ણુ ભગવાનનું જે વાહન છે ગરુડ છે, તો એને સમર્પિત એક મંદિર રહેલું છે. વિઠ્ઠલ મંદિર વિશે હજી અભ્યાસ કરીએ તો તેનું નિર્માણ જે છે એ 15મી સદીમાં જો ઓલું રથનું હતું.
હવે આપણે વાત કરીએ મંદિરનું, તો મંદિર પહેલા બન્યું અને એના પછી પરિસરમાં રથ આવ્યો હતો. તો મંદિરનું જે નિર્માણ છે એ 15મી સદીમાં વિજયનગર સામ્રાજ્યના શાસકોમાંથી એક દેવરાય દ્વિતીયના શાસન દરમિયાન થયું હતું. તો મિત્રોને હાઇલાઇટ કરતા જજો કે વિઠ્ઠલ મંદિર જે છે એનું નિર્માણ 15મી સદીમાં જે વિજયનગરનું સામ્રાજ્ય હતું એની અંતર્ગત દેવરાય દ્વિતીયના શાસન દરમિયાન નિર્માણ છે થયું હતું. વિઠ્ઠલને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. જો આપણે કીધું કે વિઠ્ઠલ મંદિર, પણ વિઠ્ઠલ નામ શું કામ આપવામાં આવ્યું છે? તો વિઠ્ઠલ જે છે એને ભગવાન વિષ્ણુનો અવતાર છે માનવામાં આવે છે, અને જેથી આ મંદિર જે છે વિઠ્ઠલ મંદિર છે એમ કહેલું છે, અને ભગવાન વિઠ્ઠલ એટલે કે વિષ્ણુને સમર્પિત કરેલું છે. તો જો સમજો, આ મંદિર જે છે એ કોને સમર્પિત છે? તો કે ભગવાન વિષ્ણુને સમર્પિત છે. ભગવાન વિષ્ણુને સમર્પિત છે. અને વિષ્ણુનું વાહન શું? તો કે ગરુડ. તો એમાં જે રથ છે, રથ જે છે એ કોને સમર્પિત હશે? તો કે ગરુડને. શું કામે? ભગવાન વિષ્ણુ એનું વાહન ગરુડ, અને આ મંદિર છે ભગવાન વિષ્ણુને સમર્પિત છે, તો મંદિરની અંદર જે રથ છે એ ગરુડને સમર્પિત, અને આખું મંદિર છે જે ભગવાન વિષ્ણુ એટલે કે જેને વિઠ્ઠલ તરીકે ઓળખીએ છીએ એને સમર્પિત રહેલું છે. વિઠ્ઠલ મંદિર દક્ષિણ ભારતીય મંદિર વાસ્તુકલાની જે દ્રવિડ શૈલી છે એમાંનું મંદિર છે, એટલે કે દ્રવિડ શૈલીથી નિર્મિત મંદિર છે. આપણે જાણીએ છીએ કે નોર્થ ઇન્ડિયા હોય તો નાગર શૈલી છે, સાઉથ ઇન્ડિયા જે છે તો દ્રવિડ શૈલી રહેલી છે. અલગ અલગ પ્રકારની ઘણી શૈલીઓ છે, હોયસલ શૈલી છે. હવે હમ્પી વિશે માહિતી મેળવીએ કે હમ્પીમાં આપણે જાણીએ કે ભાઈ એના લીધે કરંટમાં છે કે હમ્પીમાં જે વિઠ્ઠલ મંદિર છે એની અંદર જે રથ છે યુનેસ્કોએ એના માટેના પગલા લીધા છે. તો આખું ત્રણેય વસ્તુ છે, આપણે રથ જોયો, મંદિર જોયું, હવે હમ્પી વિશે પણ જ્ઞાન મેળવીએ. તો 14મી સદી દરમિયાન મધ્યકાલીન ભારતના મહાનતમ સામ્રાજ્યમાંથી એક વિજયનગર સામ્રાજ્યની રાજધાની હમ્પી કર્ણાટકમાં સ્થિત છે. ભારતમાં હાલ એ કયા રાજ્યમાં આવેલ છે? તો ભારતમાં હાલ તે કર્ણાટક રાજ્યમાં સ્થિત છે. તેની સ્થાપના કોને કરી હતી? તો કે હરિહર અને બુક્કાએ 1936માં કરી હતી. યાદ રાખજો, હમ્પીની સ્થાપના 1336માં હરિહર અને બુક્કાએ કરેલી હતી. યુનેસ્કો દ્વારા વિશ્વ વિરાસત સ્થળ એટલે કે વર્લ્ડ હેરિટેજ સાઇટ આપણે કહીને વર્લ્ડ હેરિટેજ ડિક્લેર કરેલ છે. તો યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળના રૂપમાં વર્ગીકૃત તે વિશ્વનું સૌથી મોટું ઓપન એર સંગ્રહાલય છે. ઓપન એર સંગ્રહાલય એટલે કે આખું મ્યુઝિયમ જ છે પણ ઓપન ખુલ્લું છે. તો વિશ્વનું સૌથી મોટું ઓપન એર સંગ્રહાલય એ હમ્પી છે, જેને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ જાહેર કરેલ છે. હમ્પી ઉત્તરમાં તુંગભદ્રા નદી અને અન્ય 3 તરફથી ગ્રેનાઇટના પથ્થર આવે ને, ગ્રેનાઇટના પથ્થર એના જે પહાડ રહેલા છે એનાથી ઘેરાયેલ છે. તો જુઓ, નદી કઈ થઈ ગઈ? તુંગભદ્રા. તો તુંગભદ્રા નદીના કિનારે હમ્પી આવેલું છે. તુંગભદ્રા નદીનો જે કિનારો છે, આ તુંગભદ્રા નદી છે એના કિનારે હમ્પી જે છે આવેલું છે. આ તુંગભદ્રા નદી કોની સહાયક છે? તો કૃષ્ણા જે નદી રહેલી છે એની સૌથી મોટી કોઈ સહાયક નદી હોય તો એ તુંગભદ્રા છે. તો યાદ રાખો કે હમ્પીને એક તરફ તુંગભદ્રા નદી નીકળે છે એટલે કે એના કિનારે હમ્પી છે, અને બાકી 3 તરફ જે ગ્રેનાઇટના પથ્થરના જે પહાડો આવેલા છે એ આવેલા છે. હમ્પીના મંદિરોમાં તેના મોટા વિમાન, જો મંદિરની અંદર જે પણ મંદિરો આવેલા છે આપણે કીધું કે દ્રવિડ જે મંદિર શૈલી છે એનાથી નિર્મિત છે. તો દ્રવિડ મંડળ શૈલીની અંતર્ગત ખાસ કરીને વિમાન આકૃતિ જોવા મળે છે. તો હમ્પીની અંતર્ગત જે પણ મંદિરો આવેલા છે જે દ્રવિડિયન શૈલીના છે એમાં મોટા વિમાન છે, પુષ્પ અલંકરણ એટલે કે પુષ્પ એટલે કે ફૂલની આકૃતિઓ અલંકિત કરેલ છે, સ્પષ્ટ નકશીકામ છે, વિશાળ સ્તંભ છે, ભવ્ય મંડપ છે, અને મૂર્તિકલા તથા પારંપરિક ચિત્ર નિરૂપણ માટે ઓળખવામાં આવે છે. તો કહેવાય ને કે મંદિરની અંતર્ગત લગભગ મોસ્ટ ઓફલી બધી શૈલીઓમાં સમાવેશ કરવામાં આવેલ છે, જેમાં રામાયણ અને મહાભારત વિષય સમાવેશ છે. રામાયણ અને મહાભારત જે પણ રહેલા છે આપણા એને ધ્યાનમાં રાખી અને આની અંતર્ગત મૂર્તિ, ભવ્ય મંડપ, ચિત્રની બધું નિરૂપણ કરવામાં આવેલ છે. હવે જો તમે આ જે છે ને આ નાગર શૈલીનું મંદિર રહેલું છે જે નોર્થ ઇન્ડિયાની અંતર્ગત આ નાગર શૈલીના મંદિરોની સ્થાપના કરવામાં આવે છે. આ શૈલી પ્રમાણે મંદિરો બનાવાય છે. હવે આ જે છે એ દ્રવિડિયન છે, જે ખાસ કરીને સાઉથ ઇન્ડિયામાં આ પ્રકારે હોય છે. હવે આ છે વાસા. આ શું છે? તો કે નોર્થ ઇન્ડિયા અને જે સાઉથ ઇન્ડિયા છે બંનેમાં સમન્વય છે. આમાં
એટલે કે નાગર અને દ્રવિડિયન શૈલી જે રહેલી છે બંનેનો આ વિસ્તાર છે જોવા મળે છે. આ રીતે તમે જુઓ તો આ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ આર્કિટેક્ચર છે, ટેમ્પલ છે, અને અહીં જે છે વિમાન આકૃતિ હોય છે, અને આ તમે જુઓ તો આ મંડપ રહેલા છે, અને ગર્ભગૃહ અને એની અંદર ભગવાનની મૂર્તિ રહેલી હોય છે. તો આ પ્રકારે સાઉથ ઇન્ડિયન જે દ્રવિડિયન આર્કિટેક્ચર છે એ રહેલા હોય છે. આ રીતે આવે છે. અને નોર્થ ઇન્ડિયામાં આ શેપમાં આવેલા છે. વિજયનગર સામ્રાજ્ય વિશે પણ માહિતી મેળવીએ. વિજયનગર અથવા તો વિજયોનું નગર શહેર અને એને સામ્રાજ્ય, વિજયોનું નગર અથવા તો એને વિજયનગર સામ્રાજ્ય એમ બંને નામથી ઓળખવામાં આવે છે. વિજયનગર અથવા તો વિજયોનું સામ્રાજ્ય, તે બે નામથી એને ઓળખવામાં આવે છે. સામ્રાજ્યની સ્થાપના મેં કીધું એ મુજબ 1336માં હરિહર અને બુક્કાએ કરેલી હતી. વિજયનગર સામ્રાજ્ય પર 4 મહત્વપૂર્ણ રાજવંશોનું શાસન હતું. જો આ ઇમ્પોર્ટન્ટ બને છે કે વિજયનગર ઉપર કયા 4 મહત્વપૂર્ણ શાસકોએ શાસન કરેલું છે, તો મુખ્ય 4 છે. જેમાં જોઈએ તો એક છે સંગમ વંશ, એક છે શુલુ વંશ, એક છે તુલુ વંશ અને એક છે આરાવિંદુ. તો યાદ રાખજો, સંગમ, પછી શુલુ, તુલુ અને આરાવિંદુ. તો આ 4 જે મુખ્ય શાસન છે એને આ વિજયનગર સામ્રાજ્ય ઉપરથી શાસન કરેલું છે. એનો પર પ્રશ્ન જોઈએ મિત્રો, ઓલરેડી પૂછાઈ ગયેલો છે અને ઇમ્પોર્ટન્ટ છે કે હમ્પી જે છે કઈ નદીના કિનારે સ્થિત છે. બહુ સહેલો છે, પણ જો આને ધ્યાનમાં ન આવેલું હોય તો અઘરામાં અઘરો બની જશે. જેમ કે એક ઓપ્શન આપેલો છે કાવેરી, બી છે કૃષ્ણા, ત્રીજું છે ગોદાવરી અને ચોથો છે ડી. તો હમ્પી કઈ નદીના કિનારે છે? નથી કાવેરી, નથી કૃષ્ણા, નથી ગોદાવરી. હમ્પી જે છે એ તુંગભદ્રા નદીના કિનારે આવેલ છે કર્ણાટકમાં. આનો સાચો આન્સર શું થશે? ડી થશે, કે એક પણ નહીં. અને જે તુંગભદ્રા નદી જે છે એ કૃષ્ણાની સહાયક છે, પણ એનો મતલબ એમ ના કહેવાય કે કૃષ્ણા નદીને કિનારે છે. હમ્પી જે છે તુંગભદ્રા નદીના કિનારે આવેલ છે. તો મિત્રો આ હતું આજનું કરંટ અફેર્સ. આજના લેક્ચરમાં જો તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય, ક્વેરી હોય, તો તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો. મિત્રો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, તમારા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચવા માટે કોશિશ કરો. કાલે ફરી મળીશું નવા ટોપિક સાથે. થેન્ક યુ.